प्यारे दोस्तों, आपने गया वीडियो में 52 अक्षर विषे ઊંડાણપૂર્વક ચર્ચા करता था અને આજનું ટોપિક પણ 52 अक्षर છે कि 52 के जंजाल में फंस गया वो संसार, सिमरन 52 का करे कैसे लागे पार। 52 अक्षर जपी जपी અને આપણે એવું માની રહ્યા છીએ કે 52 અક્ષરથી મંત્રથી આપણને મુક્તિ મળી જશે, પણ તે વાત તદ્દન ખોટી છે। કેમ કે 52 અક્ષરની આ એક માયાજાળ છે। એમાં આપણને પૂરવામાં આવ્યા છે જેવી રીતે कोई पण पक्षी ने पकड़वा होय अने एने बंदीवान बनावा होय तो एक जाळ बनाववामां आवे छे अने ते पक्षीनी माथे जाळ नाखवामां आवे छे अने ते पक्षीने पकड़वामां आवे छे। तेवी ज रीतनी आ एक 52 अक्षरनी जाळ छे। तेमां બધા જીવને પૂરવામાં આવ્યા છે। તે 52 અક્ષરની બહાર નીકળી શકતા નથી। તો કે આ ખેલ કોનો છે? તો કે આ ખેલ નિરંજનનો છે। આ નિરંજનનો દરબાર છે અને અહીં આપણને 52 અક્ષરની જાળમાં પૂરવામાં આવ્યા છે અને પાપ અને પુણ્યની બે બેડી જડવામાં આવી છે, જેથી જીવાત્મા તેમાંથી નીકળી શકતો નથી। જો તમે પાપ કરશો તો પણ ભોગવવા આવવું પડશે અને પુણ્ય કરશો તો પણ ભોગવવું પડશે। એટલે કીધું કે પાપ પુણ્ય બે બેડી, एक सोना केरी और एक लोहानी એટલે કે એક લોડાની, આ બે બેડી છે। જે કંચનની બેડી કીધી તે પુણ્ય છે અને લોડાની બેડી તે પાપ છે। આ દુનિયાની અંદર પાપ અને પુણ્ય બે વસ્તુ છે, આ બે કર્મ છે। તો આમાં આપણે બંધીવાન છીએ। तो कोई अनाड़ी संतो नहीं बोलू, अनाड़ी बाबा एवं कहू कि तमे मंत्र जपो जो तमारे खरेखर आमांथी मुक्त थवुं होय तो। अने आपने मंत्रो जपावी दीधा। दोस्तों, 3 प्रकारना साधको होय छे, जपी, तपी અને સંન્યાસી। પેલો જે જાપ કરે, ઓહમ સોહમના જાપ કરે, કોઈ રાધે રાધે બોલે, કોઈ ઓમ નમો શિવાય બોલે, કોઈ પણ મંત્ર તેને જપી કહેવાય। કોઈ પોતાના શરીરને તપાવી રહ્યા છે, ફરતે તાપ કરીને વચ્ચે બેઠા છે, कोई बावळना कांटानी वच्चे बैठा छे, कोई व्रत करी रह्या छे, कोई भूख्या रही अने भक्ति करी रह्या छे, ए तपस्या छे। अने कोई घर बार मेकी अने जंगलमां वया गया छे, कोई भोयरानी अंदर बेसी गया छे अने ओम सोमनो जाप करे छे, ओम नमो शिवायनो जाप करे छे। આવી રીતની 3 કેટેગરી છે। તો આપણે વિચાર કરવાનો કે શું જપ તપ તીરથ કરવાથી આપણી મુક્તિ થશે અને આ નિરંજન ખરેખર આપણને છોડી દેશે? કેમ કે દુનિયા બનાવવાવાળા એ નિરંજન છે। એટલે કીધું છે કે નિરંજન ધન તેરો દરબાર, આયા તનિક નહીં ન્યાય વિચાર। આયા લોકો દુખી છે,
ખરેખર જો પરમાત્માએ જો દુનિયા બનાવી હોય તો કોઈ દુઃખી ન હોય, પણ આજે તો બધા જ દુઃખી છે, કોઈને સુખ નથી, બધા જ કઈ કઈ દુઃખમાં ભેળાયેલા છે. તો ભગવાન જો હોય અને ભગવાને જો આ દુનિયા બનાવી હોય તો કોઈ દુઃખી ન હોય. આપણે આપણા સંતાનને કેવી સુખ સુવિધા આપી છે અને આપણા બાળકો દુઃખી થાય એવું આપણે ઈચ્છતા નથી. આપણા બાળકો ભૂલ કરે તો આપણે સજા કરતા નથી. તો જે કાંઈ સુખ દુઃખના નિયમ બનાવ્યા છે તે નિરંજનના બનાવેલા છે. અલખ નિરંજન જે નિરાકાર રૂપે છે તેને બ્રહ્મ પણ કહી શકાય અને મન પણ કહી શકાય. કેમ કે मन ही स्वरूपी देव निरंजन तुम ही राख भरमाई है, हे जियरा तू अमर लोकना पड़ा काल वसाई है. જ્યારે આ જીવાત્મા આ દુનિયાની અંદર આવ્યો ત્યારે એને નિરંજને પકડ્યો અને પોતાના લોકમાં કામે લગાડ્યો છે અને 52 અક્ષરની આ જાળ નાખી અને આ જીવાત્માને બંધીવાન બનાવ્યો છે. પાપ અને પુણ્યની બે બેડી નાખી અને આ જીવાત્માને દુઃખી કર્યો છે, જેલમાં પૂર્યો છે. હવે આમાંથી એને કોણ છોડાવશે? કેમ કે દેવી દેવસ્થાનના જે કાંઈ છે તે તો નિરંજનના દીકરા છે અને તે બધા જ બંધીવાન છે. એટલે કીધું કે બંધા છે બંધા મિલા, કોણ કરે ઉપાય? કર બંદગી નિર્બંધકી તો તને છોડાવે. જે બંધાયેલો છે તે તને કેવી રીતે છોડાવશે? કોઈ કહે છે કે બ્રહ્મા છોડાવશે, કોઈ કહે છે કે વિષ્ણુ છોડાવશે, કોઈ કહે છે કે શિવ છોડાવશે. અરે ભાઈ, એ ત્રણેય દેવ પણ બંધીવાન છે. કેમ કે નિરંજને એને પણ કામે લગાડી દીધા છે. બ્રહ્માને કીધું કે તું સૃષ્ટિ બનાવ, વિષ્ણુને કીધું કે તું પાલન કર, શંકરને કહ્યું કે તું એનો સંહાર કર. આવી રીતનું બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણે ત્રણ કામ કરી રહ્યા છે. હજી આજે એ પણ મુક્ત થયા નથી અને આપણે એના જાપ અને નામ સ્મરણની ભક્તિ કરી રહ્યા છે, તો આપણે કેમ મુક્ત થશું? આ બહુ અલૌકિક વાત છે. આ સમજાય તો સારું, નહીતર તો આ પછી એવું નથી. પરંતુ જે હું કહી રહ્યો છું તે મારા સદગુરુની કૃપાથી 110% વાત સાચી છે. કેમ કે જેટલા જેટલા દેવી દેવસ્થાના છે એ બધા જ બંધીવાન છે અને એ બંધીવાન આપણને કેમ છોડાવશે? કેમ કે ખુદ બંધાયેલા છે. તો આપણે જે સંતો થઈ ગયા, જે નિર્બંધ થઈ ગયા, જે નિરંજનની માયાજાળમાંથી નીકળી ગયા અને 52 અક્ષર જેને છોડી દીધા અને જેને સુરતા શબ્દમાં લગાડી તેનો ખરેખર ઉદ્ધાર થઈ ગયો. તો એવા પરમાત્મા જ આપણને છોડાવશે. તો આગળ આપણે 52 અક્ષર વિશે, 3 દેવ વિશે, નિરંજન વિશે, બ્રહ્મ વિશે વિસ્તારથી વાત કરશું. અને જો તમને આ વિડીયો ખરેખર સારો લાગ્યો હોય તો શેર કરજો અને અવારનવાર આ વિડીયો જોતા રહેજો.